શારીરિક હિંસા. સ્ત્રીઓને ઘરેલું હિંસાની જ્યારે વાત કરવામાં આવતી હોય ત્યારે શારીરિક હિંસાની યાદી જોવા જઈએ તો બહુ લાંબી યાદી થાય છે. ઘણી વખત સ્ત્રીઓને મૂઢ માર મારવામાં આવતો હોય છે અને મૂઢ માર મારવાના કારણે શું થાય છે કે ઘણી વખત એ દવાખાને જાય તો એ ઈજા સીધી દેખાતી નથી, કેમ કે મૂઢ મારની અંદર હાથ અને પગથી જે માર મારવામાં આવતો હોય છે એના કારણે ઘણી વખત દેખીતી ઈજા થતી નથી, પણ જે વ્યક્તિને આવો મૂઢ માર મારવામાં આવ્યો હોય એને ઘણો બધો દુખાવો સહન કરવો પડતો હોય છે. એ જ રીતે થપ્પડ મારવી એ પણ શારીરિક હિંસા છે. એક કેસમાં એક બહેને એવી રીતે લખાવ્યું હતું કે ભાઈ મને થપ્પડ મારેલી, લાફો મારેલો, તો સામેવાળા તરફથી એવો બચાવ કરવામાં આવેલો કે મેં તો મજાકમાં થપ્પડ મારેલી. તો આ કોઈ બચાવ નથી કે કોઈ વ્યક્તિને તમે થપ્પડ મારો, લાફો મારો અને પછી એમ કહો કે મેં મજાકમાં લાફો મારેલો. પછી કોઈ વ્યક્તિને તમે ધક્કો મારો છો, કોઈ વ્યક્તિને તમે બચકું ભરો છો, મુક્કા મારો છો, હડસેલો છો, એ બધી જ શારીરિક પ્રકારની હિંસા છે. કોઈ વ્યક્તિને સળગાવી નાખવામાં આવે એ પણ શારીરિક હિંસા છે. કોઈ વ્યક્તિને ઉપર શારીરિક હુમલો કરવામાં આવે, કોઈ વસ્તુ વડે હુમલો કરવામાં આવે, ચપ્પુ, ધાર્યું, હથિયાર, આ પ્રમાણે જે હુમલો કરવામાં આવે એ પણ શારીરિક હિંસા છે. ટૂંકમાં શારીરિક હિંસા એ પ્રકારની હિંસા છે કે જેની અંદર કોઈ પણ જે સ્ત્રી હોય એના શરીર સાથે હિંસા કરવામાં આવે. જેમ અગાઉ આપણે માનસિક હિંસાની વાત કરી હતી તો કે એ સમય કે એને બોલવાથી હિંસા થાય, જ્યારે શારીરિક હિંસા એવી છે કે જે એના શરીરને નુકસાન પહોંચાડવામાં આવે અને એને માર મારવામાં આવે. તો જ્યારે પણ ઘરેલું હિંસાનો અહેવાલ સ્ત્રી લખાવે ત્યારે એ વસ્તુ ખાસ યાદ રાખે કે એને કયા કયા પ્રકારની શારીરિક હિંસાઓ થઈ હતી, કોના તરફથી શારીરિક હિંસા કરવામાં આવતી હતી, એ દરેક હિંસાનું વિવરણ એણે ઘરેલું હિંસાના અહેવાલમાં લખાવ્યું.